પતંગ ચગાવે છે. પવન બહુ છે. કઈ ના ચગાવી છે અમે તો પતંગ. મજા આવે છે ને ભાભી? પતંગ જો બે તો લેવા છે. શેરડી બપોર વચ્ચે ખવાય ત્યારે જમવાનું હોય પછી. હા જો ગઈ પ્લાસ્ટિક ની લેવાની જરૂર હતી ઓલી. આ કીધું તું પણ આ ન લેવા. એવી હોત ને ઓલી. હા પ્લાસ્ટિક ની. હા બાંધે વેટ રે ને પવન સારો છે આજે. બાકી ઉત્તરાયણ પવન જ ઉડાડતા ને વડોદરામાં જો પીળી ગઈ. પીળા કલર ની કટ થઈ. હું સાહેબ પાછી ચગાવી દીધી છે પતંગ. જો આ ચગે છે પતંગ. આ ખુશ ચગાવે છે. ઈ ને હિતાર બે. હિતાર થી ફિરકી પેકડી છે. પતંગ ચગાવે છે. ઢીલ દેવાય ઢીલ. આ યલો ને રેડ કલર ની છે. ખેંચાય નહીં. ભાભી તડકે બેસી ગયા. પતંગ સરસ ચગાવી દીધી છે. હા પણ મારો ઉતારો ભાઈ. સરસ સ્થિર થઈ ગઈ છે એકદમ મસ્ત. હું ચા પીઉં છું. ભાભી બધી પતંગ ચગાવે છે. ખેવનાઈ પતંગ ચગાવી દીધી છે. બધા ઉડાડે છે. અન્નની પતંગે ઉડી ગઈ. છોકરા પતંગ ચગાવે છે. ખુશ ને હિતાર ને બધા. લાવો ભાઈ અમારે શૂટિંગ કરવું છે ભાઈ. વાહ ભાઈ વાહ. તાણ તો જો પતંગ નો તો હાલે હાલે હાલે. પકડ પકડ પકડ. વાણી પતંગ ચગાવે છે. વાણી ઢીલ દે છે. બધા ભેગા થયા બહુ મજા કરી છે. હિતાર્થ ને ખુશ ને પતંગ ચગાવે છે. ચલો ચાપડીનું ઊંધિયું થઈ ગયું છે. કર્યું થઈ ગયું. શાક થઈ ગયું છે. ચાપડી ચડાઈ છે અને પાછો બીજો લોટ બાંધે છે ચાપડીનો. ખેમના ગોયણા કરે છે. ચાપડી વણે છે. પોસ્તા સમોસા ખવાયો છે. ભાભી સલાડ સુધારે છે. ખેમના હવે લોટ બાંધશે પાછો બીજો. શાક જો કાંઈ બાકી કલર તો જો શાકનો. વાહ ભાઈ વાહ. મસ્ત કલર આવ્યો છે. ને ભાભીએ બનાવ્યો છે. ભાભીએ બનાવ્યો છે.
મરચા તળાઈ ગયા છે. મરચા નહીં તળ્યા. કોલેજમાં તમારે છોકરો હતો પેલો ક્યાંથી થાઈલેન્ડ છે ને ના ઈ નહીં આવે નહીં. જો ચાપડી ચોડી દીધી છે. આ શાક છે, આ સલાડ છે, આ લીલા મરચા છે તળેલા, અને જાંબુ છે, કાળા જાંબુ, સમોસા છે, પાપડ છે. અડદિયા જેવા સમોસા છે અને કાળા કલરના જાંબુ છે. જાંબુ છે ને અમે સાઉથ આફ્રિકાથી મંગાવ્યા છે. વાહ ભાઈ વાહ. હા, જાંબુ સાઉથ આફ્રિકાથી આવ્યા છે ને. એટલે સવારે પ્લેન અમારે મોડું થયું આજે. પ્લેન મોડું થઈ ગયું એમ? કુરિયર માં આવે ને વાર લાગે ને થોડા. હમ. અમાજાનમાંથી મંગાવ્યા. સલાડ. વાહ. હવે આમાં આ મરચા લઈ લેજો. મરચા આમાં સલાડ ને મરચા ને એવું લઈ લે. આમાં મને પેલા હું આ દડા નાખી લઉં. ચાલો બધાય જમવા. જેને ભાવતું હોય એ આવી જાય જમવા. હા. ચાપડી નોંધ્યું. આપણે ઊંધિયું ભાઈ. આ બધુંય મેં બનાવ્યું હો. વાહ વાહ વાહ. સવારનો કામે ચડી ગયો. કાલનો કામે ચડી ગયા છે. બધું સુધાર્યું, મીણું તો આ લોકોને બધાયને મદદ કરાવી છે કીધું. ઉડાડી જ દેવી છે. ઉડી જાય નહીં હો બાંધીને. આ બધાય ન લઈ જતી એક 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 લઈ જા. સીલિંગમાં છે ને એમ તું ઉપર મૂકી દે ને તો સીલિંગમાં મૂકી દે. સીલિંગમાં ઉભા રહે. આવશે નહીં પાછી. ઉપડી ગઈ. મસ્ત મજાનું છે. તો અત્યારે આખું આકાશ પતંગ પતંગ છે. જો પતંગ કેવી ચગે છે. આજનો માહોલ બહુ સારો છે. આ વખતે પવને સારો છે. બધા પતંગ એટલા ચગાવે. હાંજ પડી ગઈ તોય. ચોરી કટ થઈ વ્હાઈટ કલરની પતંગ. બ્લેક એ કટ થઈ. રાણીબેન ના પતંગ ચગે છે. બલૂન
આમ જો વાણી આવી ગયા વાણી આવી ગયો તમારે આમથી લઈ થેન્ક યુ. વાણી બેન બલૂન ચગાવે. તો ચાલો અમે જમી લીધું છે અને અમે છે ને વિડીયો મૂકતા ભૂલી ગયા હતા. ભેળ બનાવી હતી, સૂકી ભેળ ને ભીની ભેળ. અને આમ ખજૂર આંબલીની ચટણી છે, લસણની ચટણી છે અને આ ગ્રીન ચટણી છે. તો બહુ સરસ ટેસ્ટી છે. તેને અમે વિડીયો બનાવતો એટલી બધાને ભૂખ લાગી હતી ને એ વાત જ ન પૂછો. અમે પતંગ ચગાવીને આવ્યા ને બધા ફટાફટ ભેળ કરવા માટે વિડીયો ઉતારતા જ ભૂલી ગયા. તો ચાલો આજનો અમારા વિડીયો કેવો લાગ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને ભેટ તો એટલી સરસ થઈ હતી કે વાત જ ન પૂછો. સાંજના 7 વાગી ગયા હતા નીચે ઉતર્યા ત્યારે. તો બાય, જય શ્રી કૃષ્ણ બધાને, ગુડ નાઇટ.